નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે। આપણો એક ક્વેશ્ચન છે જે આપણે બોર્ડની અંદર અને વિજકેટની અંદર પૂછાય છે। આનું આપણે સોલ્યુશન મેળવીશું। ચલો, સોલ્યુશન શું થશે કે 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ ઓગળ્યું છે। તો સૌપ્રથમ એનું આપણે આ ઇથેનોઇક એસિડનું મોલર દળ ગણવું પડશે। તો C2H4O2 આને લખી શકાય। ઇથેનોઇક એસિડનું મોલર દળ ગણવું હોય તો કઈ રીતે, 2 કાર્બન છે એટલે 12 × 2 પ્લસ 4 હાઇડ્રોજન છે એટલે 4 × 1 અને પ્લસ 2 ઓક્સિજન છે એટલે 2 × 16 જે આનું આણ્વિક દળ થશે। 12 × 24 પ્લસ 4 પ્લસ 16 × 32 એટલે કેટલું થાય, 34 ને 4 28 ને 32 કેટલું થાય, 60 ગ્રામ પ્રતિ મોલ ઇન્વર્સ। ઓકે, ચલો આ આણ્વિક દળ મળી ગયું। હવે શું કરશું, C2H4O2 ના મોલ શોધીશું। આપણે મોલ શોધવા માટે સૂત્ર છે દળ ભાગ્યા આણ્વિક દળ। ચલો, દળ કેટલું આપેલું છે 2.5 ગ્રામ, તો 2.5 ભાગ્યા દળ આણ્વિક દળ કેટલું આવ્યું 60 એટલે એનો અર્થ કેટલો આવશે 0.0417 મોલ। ઓકે, 0.0417 મોલ। હવે બેન્ઝીનનું આપણે બેન્ઝીનનું દળ શોધવું પડશે। બેન્ઝીનનું દળ કેજીમાં આપણે ગણવું પડશે। ચલો, આ નહીં કરો તો તમને શોર્ટ ટ્રીક આપ્યું કે આપણે ડાયરેક્ટ મોલાલિટી શોધીશું। મોલાલિટી ડાયરેક્ટ શોધીશું। મોલાલિટીનું સૂત્ર છે મોલ ભાગ્યા દળ કેજીમાં। ઓકે, તો મોલ કેટલા આવ્યા આપણે 0.0417 અને દળ કેટલું આપેલું છે, ટોટલ દળ કેટલું આપેલું છે 75 ગ્રામ। તો આપણે 75 ગ્રામ આપેલું છે એટલે એને કિલોગ્રામમાં ફેરવવા 1000 વડે ગુણવું પડશે। ઓકે, તો આનો આન્સર તમારો બની જશે 0.556 મોલ પ્રતિ કેજી એટલે કે મોલ કેજી ઇન્વર્સ તમારો આન્સર બની જશે।